નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. મેરેંગો એશિયા હોસ્પિટલ્સ હવે ગુજરાતના સૌથી મોટા હેલ્થકેર ગ્રુપમાં સામેલ થઈ ગયું છે. વડોદરા અને સુરતની બે NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલના જોડાણ સાથે ગુજરાતમાં મેરેંગોની કુલ ક્ષમતા 1150થી વધુ બેડની થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને ભુજમાં ગ્રુપના યુનિટ્સ પહેલેથી જ કાર્યરત છે. આ અધિગ્રહણ બાદ વડોદરા અને સુરતના દર્દીઓને હવે ઘર આંગણે જ અદ્યતન તૃતીયક અને ચતુર્થક એટલે કે ક્રિટિકલ સુપર સ્પેશિયાલિટી સારવાર મળી રહેશે. એટલું જ નહીં, સ્થાનિક તબીબોને પણ મેરેંગોના આંતરરાષ્ટ્રીય નેટવર્ક જેમ કે કેન્યા, ઈરાક અને સાઉદી અરેબિયા સાથે જોડાણને પોતાની કુશળતા દર્શાવવાની તક મળશે. आज यहाँ बड़ौदा में अपने दो नए जितने भी हमारे सहयोगी हैं उनके साथ में बैठा हूँ, डॉक्टर भीखू भाई और डॉक्टर राजीव शाह सर के साथ में बैठा हुआ हूँ. और ये आज मुझे कहते हुए बहुत खुशी की बात हो रही है कि आज मेरेंगो एशिया हॉस्पिटल ने ग्लोबल सनशाइन हॉस्पिटल के अंदर में मेजॉरिटी स्टेक लिया है, जिससे आज हम अपनी प्रेजेंस बड़ौदा और सूरत के अंदर में बढ़ा रहे हैं. इस पूरे कार्यक्रम के तहत में और जो हमारी जो जर्नी है इसके अंदर में हमारा सबसे बड़ा उद्देश्य रहेगा कि क्या हम ऐसी बीमारियों का इलाज कर पाते हैं जिसके लिए बड़ौदा और सूरत से लोगों को यहाँ से बाहर जाना पड़ता था. हमारी पूरी कोशिश रहेगी कि मेरेंगो एशिया के आने से यहाँ पे हेल्थ केयर के सिस्टम के अंदर में एक डिफरेंट तरह का बदलाव आए. जिन बीमारियों का आज तक इलाज बड़ौदा और सूरत में नहीं हो रहा था, जैसे ट्रांसप्लांट्स हो गए और भी कई काफी तरह की चीजें हैं, वो सारी कॉम्प्लेक्स चीजों के लिए आज हमारे पास और लोगों के पास में कहीं बाहर जाने की जरूरत नहीं होनी चाहिए. कुछ चीजें यहाँ पर नहीं हो पाएंगी, मगर वो आज वो कंसल्टेंट हमारे मेरेंगो एशिया प्लेटफॉर्म में कहीं ना कहीं होंगे. जिन चीजों को हम यहाँ ट्रीट कर पाएंगे, कंसल्टेंट्स आकर उसको यहाँ पर ट्रीट करेंगे ताकि कम से कम पेशेंट्स को बाहर जाना पड़े. उससे कॉस्ट केयर जो है, क्वार्टरनरी केयर की जो एक ट्रीटमेंट है वो अपने आप एक अफोर्डेबिलिटी पे चली जाती है, क्योंकि पेशेंट यदि बाहर जाएगा तो उसके खर्चे और बढ़ जाते हैं. इन चीजों के तहत में हमारी कोशिश ये रहेगी जितनी से ज्यादा सुविधाएं हम बड़ौदा के लोगों के लिए, सूरत के लिए ला सकते हैं, इस पार्टनरशिप, इस एसोसिएशन से, इस एक्विजिशन से उस तरह की एक जर्नी आज हम उसका शुरुआत कर रहे हैं. બરોડા મેડિકલ હોસ્પિટલના ડોક્ટર ભીખુ પટેલ અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના ડોક્ટર રાજીવ શાહે આ સહયોગને આવકાર્યો હતો અને આગામી સમયમાં આ ભાગીદારીથી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વૈશ્વિક કક્ષાએ હેલ્થકેર ધોરણો સ્થાપિત થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ મેરેંગો એશિયા હોસ્પિટલ જેવું ઇન્ડિયાની એક બહુ મોટી ચેઇન છે, એની સાથે મર્જ થઈ રહ્યું છે. ત્યારે હું એટલું કહેવા માંગીશ કે જે જૂની વેલ્યુઝ જે છે એમાં એક નવા સમીકરણનો ઉમેરો થાય છે, જે આપણા દર્દીઓને એક નવો વિશ્વાસ, એક નવી સારવાર, અદ્યતન સારવાર આપશે. ડૉક્ટર ભીખુભાઈએ કહ્યું છે એ પ્રમાણે આ જોડાણ એક નવી સીમાઓ પાર કરશે, પણ ભવિષ્ય ક્યાં છે એ વિશેની વાતો કરવા માંગુ છું. વડોદરાના ડોક્ટરો એશિયા પેસિફિકના દરેક કન્ટ્રી સુધી એમની સારવારની સુવાસ ફેલાવી શકશે. વડોદરાથી ટેલિમેડિસિન કરીને આપણે કેટલાય એવા દેશો કે જે દેશોની અંદર અમુક પૂરતી સુવિધાઓ નથી, સે કાર્ડિયાક સુવિધાઓ નથી, એ આપણે ત્યાં સુધી પહોંચાડી શકશું. એટલું જ નહીં, પણ આપણો આશય એ પણ હશે કે પરદેશના ઓછું ભણેલા, ઓછું જાણતા ડૉક્ટરોને આપણે ત્યાં લાવીને એમને નવા વિષયો ઉપર ટ્રેનિંગ કરી શકીએ. ટેલિમેડિસિન ક્લિનિક્સ, મેડિકલ ટુરિઝમ, આ બધાની દિશામાં આ જોડાણ આગળ વધી રહ્યું છે અને એટલે જ વડોદરામાં એક બહુ જ મોટી બ્રાન્ડનો ઉદય થઈ રહ્યો છે. વડોદરાની પ્રજા એ વિશે નિશ્ચિત રહે, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના જે મૂલ્યો છે એની ઉપર કંઈક બીજું ઉમેરાય છે અને કંઈક નવી સર્વિસીસનો ઉદય થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તરણ બાદ હવે મેરેંગો એશિયા નેટવર્ક પાસે 1000થી વધુ અનુભવી ડોક્ટરો અને 5000થી વધુ કર્મચારીઓનું મજબૂત પીઠબળ છે, જે આગામી સમયમાં ગુજરાતની આરોગ્ય સેવાઓની તસવીર બદલી નાખશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.